आज हम आपको लिए चलते हैं सावली, जहां पर वार्ड नंबर 2 के कांग्रेस के प्रत्याशी रतन सिंह परमार की ओर से बीआरजी न्यूज के सावली के संवाददाता अमित काचिया के साथ खास बातचीत की है। दरअसल चुनावी माहौल के बीच सावली में पिछले दौर में जो विकास हुआ है, इस मुद्दे को उठाते हुए उनकी ओर से आने वाले वक्त में अपनी प्राथमिकताओं को लेकर प्रतिक्रिया दी गई है। तब आइए सुनते हैं सावली के वार्ड नंबर 2 के कांग्रेसी प्रत्याशी रतन सिंह परमार के साथ बीआरजी न्यूज के संवाददाता की खास बातचीत। नमस्कार, बीआरजी न्यूज़માં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર આજે જોડાયા છે। રતનસિંહ, કયા સાવલી ગામની પરિસ્થિતિ છે અને કયા સમસ્યાઓને લઈને આજે ઉમેદવારી ફોર્મ તમે ગઈકાલે કોંગ્રેસ તરફથી ભર્યું છે? હાલ તમે સાવલી નગરની પરિસ્થિતિ જોઈ છે। અત્યારે ગટરો ઠેર ઠેર ઉભરાય છે, ઘણી બધી સોસાયટીઓમાં છે, તમે ગયા છો જોવો છો, પાણીની ગટરો ઉભરાય છે। હાલ જીવન જરૂરિયાત પાણીની જે જરૂરિયાત છે, અનિયમિત પાણી છે, સફાઈ કામદારો નહીં આવતા। હાલ સાવલી નગરપાલિકાની પરિસ્થિતિ એવી છે, તમે જુઓ તો ઘણા બધા રોડ રસ્તા જુઓ તમે, હાલ પરિસ્થિતિ એ છે નગરપાલિકાની। ભાજપના 24 ઉમેદવાર જીતે છે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવે, તે બાબતે આપ શું કહેશો? તમે કાલે જોયું છે, કાલે ભાજપમાં તમે જોયું છે કેટલા વિખવાદ છે। હાલ મને મીડિયા મારફતે જાણવા મળ્યું છે કે હાલ ભાજપમાંથી એક ભાઈ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવવાના છે। તમે પરિસ્થિતિ શું અમારી સામે લડી શકવાના છે? અમે એટલે એવું કહી શકાય કે ભાજપમાં કોઈ આંતરિક વિખવાદ ચાલી રહ્યો એવું? હાલ તમે મીડિયાના મારફતે મને કાલે જાણવા મળ્યું છે, તમે જોયું છે ન્યૂઝમાં કે પેલા બેન પણ કાલે રડતા હતા। શું પરિસ્થિતિ છે? એવું કહી શકાય કે આંતરિક કકળાટ નડશે ભાજપમાં? હા, નડશે। મને પૂરેપૂરો મારા સાવલીના નગરના મતદારો પર પૂરેપૂરો ભરોસો છે। 24માંથી 24 કોંગ્રેસ પાર્ટી વિજય થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। જે રીતે રતનસિંહ પરમારે કીધું છે કે 24 કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો વિજેતા થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। આવનારો જ્યારે પરિણામ આવશે ત્યારબાદ જ ખબર પડશે કે કોનો રંગ રહ્યો છે ચૂંટણીની અંદર। કેમેરા પર્સન સાહિલ શેખ સાથે મિત કાછિયા, सावली। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।